રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ। નડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતની સોસાયટીના રહેવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો। આ દરમિયાન એક મહિલા જેમનો એક પગ નથી તે વોકર સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી અને રડતા અવાજે કહ્યું, આમાં અમારે ક્યાં જવું? મેગા ડિમોલેશનમાં આહિર સમાજ, કોળી સમાજ, ભરવાડ સમાજ અને મુસ્લિમ સમાજના મકાનો કપાતમાં જઈ રહ્યા હોવાના કારણે લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। અત્યારે પણ આને પાસે સમય મર્યાદા છે જ, તો સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે અમે શરૂઆતથી સતત દરેકને જાણ કરી છે, લીગલ પ્રક્રિયા ફોલો કરી છે, દરેકને ખબર હોય જ છે। મારા મુજબ તંત્ર પોતાની રીતે જે પણ લીગલ પ્રક્રિયા છે ફોલો કરે છે અને કામ કરે છે, અને બાકી જે પણ આવનારા દિવસોમાં ડિસિઝન મેકિંગ બનશે એવી રીતે આગળ કામ કરીશું। હું કામે જતી હતી, અમારા એક્સિડન્ટમાં મારો પગ વયો ગયો છે। અમે ક્યાં જાય? બધા અમારા બધા ભાઈઓ કામીને ખાય છે, બિચારા ક્યાં જાય? ટકનું લઈને ટકનું ખાય છે, શું કરે કયો? સરકાર સામાન માંગી કે અમને ઘર હાટે ઘર આપો, બચારા બધા ક્યાં જાય?